તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન છે। ગાંધીનગરમાં જીપીસી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। બેઠકમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ચૂંટણી સુધારા અને કોડ ઓફ કન્ડક્ટ પર ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ પુરવઠો સુચારુ રાખવાની કેબિનેટ બેઠકમાં સૂચના અપાઈ હતી। તો ગાંધીનગરમાં જીપીસી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું। વન નેશન વન ઇલેક્શન જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ માનનીય બીપી ચૌધરીના અધ્યક્ષસ્થાને આવી છે। ઓલ પાર્ટીના સિનિયર પ્રતિનિધિઓ, ચાહે રાજ્યસભા हो लोकसभा हो, माननीय अनुराग ठाकुर जी, माननीय परसोत्तमभाई रूपाला जी, मुकुल वासनिक जी, विल्सन जी, બધા જ લોકો સભ્યશ્રીઓએ ગુજરાતની જેપીસીમાં 3 દિવસ માટે આવ્યા છે। રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ, जनता, अधिकारीश्रीओ अलग अलग एमने जे नक्की करेली योजना मुजब बधा साथे विचार विमर्श करे छे। प्रश्नोत्तरी थई छे। आज माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई, नायब मुख्यमंत्री हर्षभाई, अध्यक्ष श्री शंकरभाई, उपाध्यक्ष श्री अने सरकारना मिनिस्टर एटले के एक प्रतिनिधि मंडल एमनी साथे पण विचार विमर्शने चर्चाओ करी छे। राज्य सरकारे माननीय भूपेन्द्रभाईना नेतृत्वनी चालती सरकारे पण पक्ष राख्यो छे। આપણે સૌ જાણીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન એ હવે માત્ર લોકસભામાં કાયદો પસાર કરીને નિર્ણય કરવા માટેનો માત્ર નથી રહ્યો। જનતા જનાર્દનની પણ ડિમાન્ડ અને માંગ એ આપણને સૌને દેખાઈ રહી છે। આપ પણ એના સાક્ષી છો। વારે વારે ઇલેક્શન, કોડ ઓફ કન્ડક્ટ લાગે, વિકાસમાં વિઘ્નો આવે, ગતિરોધ આવે, અને હું તો ચોક્કસ માનું છું અમે અમારો પક્ષ રાખ્યો છે, પાર્ટીએ પણ પક્ષ રાખ્યો છે, સરકાર તરીકે પણ રાખ્યો છે, ઓલ પાર્ટીએ પણ રાખ્યો છે। અને લોકશાહીની આ તો મજા છે કે બધા જ લોકો એ પોતાની વાત આપણે આ લોકશાહીમાં મૂકતા હોય છે। કોડ ઓફ કન્ડક્ટ એ કદાચ મહિનો, 2 મહિના, 3 મહિના પૂરતા હોઈ શકે, પણ એ પહેલા ચૂંટણીના પડઘમ લગભગ 1.5 વર્ષથી શરૂ થતા હોય છે। ચાહે રૂલિંગ પાર્ટી हो, ઓપોઝિશન પાર્ટી हो, તમામ ધ્યાન કેન્દ્રિત એ પ્રજાના કામથી કદાચ વિપરીત થઈને પ્રાયોરિટી બદલાઈ જતી હોય છે। નેરેટિવ બનાવવા, નેરેટિવ તોડવા, લોકોને આકર્ષિત કરવા, એમાં સમય જાજો જવાના કારણે, અલગ અલગ ચૂંટણીઓના કારણે